રાજકોટ શહેરમાં યુવાનો માટે લાલ બત્તી સમાન કિસ્સો, કારણ કે ઓનલાઈન ગેમ રમતા રમતા એક યુવકે પૈસા ગુમાવ્યા અને એના કારણે આપઘાત કરી લીધો. કૃષ્ણા પંડિત નામનો યુવક બીબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો. ઘરે કોઈ હાજર ન હતું એ સમયે તેણે ફિનાઇલ પીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરતા પહેલા તેણે પોતાના મોબાઈલમાં સુસાઇડ નોટ લખી, જેમાં તેણે પોતાની આપવીતી ઠાલવી કે ઓનલાઈન ગેમમાં પૈસા ગુમાવી ચૂક્યો છે, આ કારણોસર આત્મહત્યા કરું છું. કૃષ્ણાએ ઓનલાઈન ગેમને ખતરનાક બીમારી ગણાવી. મૃતકના પરિવારજનોએ માંગ કરી કે સરકાર ઓનલાઈન ગેમને બંધ કરાવે, કેમ કે યુવાનો તેમાં બરબાદ થઈ રહ્યા છે. હાલ તો પોલીસે મૃતક કૃષ્ણાનો મોબાઈલ એફએસએલમાં તપાસ અર્થે મોકલ્યો છે. પોલીસનું કહેવું છે કે વાલીઓએ બાળકોના મોબાઈલ કોઈ શંકાના કારણે નહીં, પરંતુ બાળકોની સુરક્ષાના કારણે ચકાસવા જોઈએ. રાજકોટ શહેરમાં યુવાનો માટે લાલ બત્તી સમાન કિસ્સો, કારણ કે ઓનલાઈન ગેમ રમતા રમતા એક યુવકે પૈસા ગુમાવ્યા અને એના કારણે આપઘાત કરી લીધો.